આ સ્ટોરી સાંભળ્યા પછી બીજા પર આરોપ લગાડતા પહેલા 100 વખત વિચારશો। એક નદી કિનારે બે વૃક્ષો હોય છે। ત્યાં એવું બને છે કે એક નાનકડી ચકલી ત્યાંથી પસાર થાય છે અને તે પહેલા વૃક્ષને પૂછે છે કે થોડા દિવસો પછી ભયંકર વાવાઝોડું આવવાનું છે। શું મેં અને મારા બાળકો તમારે ત્યાં માળો બનાવીને રહી શકીએ છીએ? પહેલો વૃક્ષ ના પાડીને કંઈક કહેવા જતો હતો કે ચકલીએ તરત જ બીજા વૃક્ષને આ જ વાત પૂછી। બીજો વૃક્ષ સહમત થઈ ગયો। ચકલી પોતાના બાળકો સાથે ખુશી ખુશી બીજા વૃક્ષ પર માળો બનાવીને રહેવા લાગી। બીજા દિવસથી ચકલીનો પણ વર્તન બદલાઈ ગયો। તે પહેલા વૃક્ષને હંમેશા ગુસ્સામાં જોતી રહેતી અને પોતાના બાળકો જો તે વૃક્ષ પર બેસી જતા તો તેમને તરત જ ત્યાંથી લાવીને તેમના પર ગુસ્સો કરતી હતી। પહેલો વૃક્ષ પણ કોઈ પ્રતિક્રિયા આપતો નહોતો, પણ ચકલીના બાળકો આવવા પર તે વૃક્ષ થોડો ખુશ થઈ જતો। થોડા દિવસો પછી તે દિવસ આવી ગયો જે દિવસે ભયંકર વાવાઝોડું આવવાનું હતું। ભયંકર વરસાદ પડવા લાગ્યો અને થોડા સમય પછી પહેલું વૃક્ષ મૂળમાંથી ઉખડવા લાગ્યું। ચકલી આ બધું જોઈ રહી હતી। થોડા સમયમાં તે પહેલો વૃક્ષ મૂળમાંથી ઉખડીને વહેવા લાગ્યો અને ત્યારે ચકલીએ તે પહેલા વૃક્ષને વહેતા જોઈને બોલી કે જ્યારે હું અને મારા બાળકો તમારા શરણે આવ્યા હતા ત્યારે તમે અમને ના પાડી દીધી હતી। હવે જુઓ, ભગવાને તમને તમારા આવા ખરાબ વર્તનના કારણે કેવી સજા આપી દીધી। જેવું કર્મ કરશો તેવું ફળ તો મળવાનું જ હતું ને। આ સાંભળીને વૃક્ષે હસતા હસતા ચકલીને જવાબ આપ્યો કે હું જાણતો હતો કે મારા મૂળ કમજોર થઈ ગયા છે અને હું આવનારા ભયંકર વાવાઝોડામાં ટકી શકતો નહોતો। હું તને એટલા માટે ના પાડી હતી કે હું તારા અને તારા બાળકોના જીવનને ખતરામાં રાખવા માંગતો નહોતો। માળો ન બાંધવા બદલ હું તારી માફી માંગુ છું। જય શ્રી કૃષ્ણ। કહેતા કહેતા વૃક્ષ પાણીમાં વહી ગયો। મિત્રો, જીવનમાં ઘણી વખત એવું બને છે કે આપણે કોઈની વાત કે વ્યક્તિત્વને જાણ્યા વિના આપણે તેના વિશે ખરાબ વિચારવા લાગીએ છીએ, પણ જ્યારે આપણને તેની વાત કે સ્વભાવ વિશે સાચું જ્ઞાન આવે છે તો આપણા પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી। કોઈના અહંકારને હંમેશા તેનો કઠોરતા ન સમજો। શું ખબર તેના આ અહંકારના લીધે તમારું ભલું થતું હોય। કોણ કઈ પરિસ્થિતિમાં છે લગભગ આપણે તેને સમજી શકીએ નહીં। એટલા માટે કોઈના ચરિત્ર અને વ્યક્તિત્વને તેના વર્તમાન વ્યવહારની સરખામણી ન કરો।